લાડુ તને સરસ મજાની પોની લઈ દો બેટા. મમ્મી મને બટરફ્લાય નાખી. હા નાખી દો બેટા. લાય બેટા તાર ટી-શર્ટ ને મેચિંગ નેલ પોલિશ કરી દો ને. જો છે ને મસ્ત. હા. ચાલો ચોકલેટ ખાતા ખાતા આપણે જમી લઈએ હો. લે બેટા ટીવી જોતા જોતા મેંગો ખાઈ લે હો. મમ્મી આજે મને છે ને પિઝા ખાવા લઈ જાજો. હો લઈ જશો બેટા. આજે સાંજે ઓફિસે થી વહેલા આવી જજો હો. કેમ? મને લાડુ ને પિઝા ખાવા લઈ જવાના છે ને. હે હા એક વાત કહું તને, હા બોલો. મોટા ભાગની ભાભીઓ છે ને પોતાની નણંદ કે ભાણેજરું આવે ને પોતાનો તોબડો ચડાવી જાય, અને તો બેનું કે ભાણેજરું આવે તો તું રાજી થાય. એનું કારણ શું? એનું કારણ એ છે કે મારી નણંદ તો મારી નાની બેન જેવી છે. બધી નણંદોની જેમ ભાઈના ઘરનો ખોટો વહીવટ નથી કરતી. હા એ તારી સાચી વાત છે. મમ્મી આપણા ઘરે ઓલા છોકરી વાળા જોવા આવ્યા હતા ને એ લોકોની ના આવી. એમ બટા હું જ છું એની તો હતી ને. એ છોકરીનું કેવું એવું છે કે હું સાસુ સસરા સાથે નહીં રહું, તમે એકલા રહ્યો તો કરીએ. કાંઈ વાંધો નહીં બટા, જો તારું ઘર બંધાતું હોય ને તો હું તાર બાપા ગામડે વયા જશું. ના ના પણ એવું શું કામ કરું? અત્યારે એના મમ્મી પપ્પા સાથે નથી રહેતી તો મારા મમ્મી પપ્પા સાથે રહેવામાં એને વાંધો શું હોય? મમ્મી ભલે હું આજીવન કુમારો રહું પણ આવી છોકરી સાથે મારે છે ને લગ્ન કરવાના થતા જ નથી. હું તો કહું દરેક છોકરાએ આ નક્કી કરી લેવું જોઈએ કે આવી દીકરીઓની શરત માનવી જ ન જોઈએ, ભલે એ કુંવારી રહે તો ખબર પડે એને. બટા છોકરીઓને અત્યારે તંગી રહી ને એટલે જેમ કે ને એમ કરાય. તંગી હોય તો શું આવી રીતે લાભ ઉઠાવવાનો એનો? ઓ બટા શું છે? મને થોડીક ચા બનાવી દો ને. જાગ્યા નથી કે ચા માંગી નથી. લ્યો મમ્મીજી ચાય. હવારમાં હેઠા બેઠતા નથી ને, કામ વધાર્યા કરો છો. મંદિરે જઈને બેઠતા હો તો કે તો બેટા હું ભરી લઉં છું. પપ્પાજી તમે રહેવા દો, હું સાફ કરી દઉં છું. તમે બધા જમી લેજો. હું કિટી પાર્ટીમાં જાઉં છે ને ત્યાં જમીન આવવાની છું. મમ્મીજી રસોઈ થઈ ગઈ છે, જમી લેવું છે? પ્રીતિ પરણીને આવી ત્યારે તું જીગાને કહેતી હતી કે આ વિદેશી લઈ આવ્યો છે, આને આપણા રીત રિવાજ ની શું ખબર પડે, ગામ વાતું કરશે. હવે તને ખબર પડી અત્યારે બધા વિદેશી શું કામ લાવે છે? કારણ કે આપણી દીકરીઓ આપણી સંસ્કૃતિ ભૂલી ગઈ છે અને વધારે પડતી વેસ્ટર્ન થઈ ગઈ છે. પણ એને એ ખબર નથી કે અત્યારે વેસ્ટર્નો પણ આપણી સંસ્કૃતિ અપનાવે છે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માન અને મર્યાદા હોય છે. આપણી ભારતીય માથે ઓઢીને બગડાટી બોલાવે એના કરતા વિદેશી કપડા ટૂંકા પહેરે પણ વડીલોને માન સન્માન કેવું આપે છે. તમારી હાચી વાત છે. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પપ્પાજી ચા. ઓ બેટા તમારે બેન પણ આવ્યા. હા પપ્પાજી કેમ છો? મજામાં? ઘણા દિવસે આવી તું તો. હા જો ને હમણાં નવા ઘરના કામમાં પડી છું. હા મેં સાંભળ્યું છે કે તે બહુ સરસ બંગલો બનાવ્યો છે. હા ઈ જો ને જૂના ઘરમાં ફળિયું ટૂંકું પડતું હતું ને બગીચો નહોતો, અને મને બગીચાનો બહુ શોખ. હા ઈ તો બરાબર, પણ તારા સાસુ સસરા તો ગામડે રહેશે ને. હા એમને ક્યાં સિટીમાં ફાવે જ છે. તો પછી એનું જમવાનું શું થાય? ઈ લોકો જાતે બનાવે ને જાતે જમે. એક વાત કહું બેટા, આ ઉંમરે કોઈ માતા પિતાને પોતાના દીકરાથી અલગ રહેવું નથી હોતું. એને કઈ શોખ નથી હોતો કે આ ઉંમરે હાથે રસોઈ કરીને ખાય. એને આશા હોય છે કે પોતાના દીકરાની બહુ ગરમ ગરમ ફૂલકા ખવડાવે ને ખાય. પોતાના દીકરા દાદા દાદા કરી આવી ખોળામાં બેહે, પણ દીકરા ને વહુ ના કાન ઢીલા હોય ને એટલે બિચારા શું કરે, એમ કે અમને સિટીમાં ન ગમે. એટલે બધા એને બે વેણ હારા બોલો ને તો બિચારા બધે રે. અને સાચું કહું ને બેટા તો ઘરનો સાચો બગીચો તો નાના ભૂલકા ને વડીલો છે. એટલે ઘરમાં બે કુંડા ફળ ફૂલના ઓછા રાખશો ને તો હાલશે, પણ મા બાપ ને સાથે રાખ્યો. ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ છાંયડો જરૂર આપે હો. એટલું તો છે ને રહેશે જ તે. ગામના જો
ગામના પુરુષો એક કામ નથી કરતા, હું તો એટલું બધું કરું તોય. અને એક વિનો ટુવાલ ત્યાં મૂક્યો એમાં શું થઈ ગયું? મને એ બધું નહીં પોસાય, બરોબર? આ તો નહીં પહોંચાય તેમાં શું કરવાનું? હાલ કે છૂટાછેડા લઈ લેવાના. મારે આ રોજની મગજમારી નથી જોતી. આ તો કાંઈ વાંધો નહીં. વાહ, એટલું સરળતાથી કહી દીધું કે છૂટાછેડા લઈ લઈ. બેટા, અમારા જમાનામાં એકબીજાના મોઢા જોયા વગર લગ્ન થતા, તોય આજીવન કોઈ દિવસ છૂટાછેડાનો બેમાંથી એકને વિચાર પણ ન આવતો. અને અત્યારે તમે લોકો તમારી પસંદગીના વ્યક્તિ સાથે પરણો છો, લગ્ન પહેલા હરો છો, ફરો છો, કુંડળી મેળવો છો, છતાં તમે સુખી લગ્ન જીવન જીવી નથી શકતા. લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલી નાખેલ નથી કે મન ફાવે જ્યાં સુધી સાથે રહ્યા અને મન ભરાઈ ગયું એટલે છૂટાછેડા લઈ લીધા. અમારા જમાનામાં લગ્નના બીજા દિવસે જો દીકરીનો પતિ ગુજરી જાય ને તો આજીવન એની વિધવા બનીને જિંદગી કાઢી નાખતી. એક ભાવમાં બે ભાવ ન કરતી. એટલે એકબીજાને સમજો, સહન કરતા શીખો અને લગ્ન જીવનનું મહત્વ સમજો. મજાક કરી નાખ્યું છે લગ્ન જીવનને. અરે મમ્મી, તમે અને અત્યારે રાત્રે? અને મોટા દીકરા વહુએ કાઢી મૂકી, હું થોડાક દી અહીંયા રહું. મમ્મી, તમારું જ ઘર છે, આ કઈ થોડી પૂછવાની વાત છે. આવો આવો. સાંભળ, મમ્મી ને ભાઈએ ઘરેથી કાઢી મૂક્યા છે તો એ અત્યારે આવ્યા છે. તમારી માએ તો કોનો રાખ્યો છે હવે? તમારો ભાઈ કાઢી મૂકેલા અહીંયા આવી જવાનું? હું કઈ નવરી છું એને રાખવા? હું મારા કામમાંથી ઊંચી નથી આવતી. હું કઈ રાખવાની નથી એને. તમારથી નાની પડે, રેવા દો તમે. હું જ ના પાડી આવું છું. લે મમ્મી, તમે તારા જમાઈની માને નહીં, તારી માને કાઢી મૂકી છે. અરે પણ મમ્મી, વાત તો સાંભળો. બટા, બધું મેં સાંભળી લીધું છે. મારી દીકરી છે સાસુવારા વર્તન રાખતી હોય તો મારી વહુને મારે ક્યાં કેવું? મમ્મી, વાત તો સાંભળો. મારે કઈ સાંભળવું નથી. આમાં વાંક તારો નથી, આમાં વાંક મારો છે કે મારા દીકરા કે દીકરીનો હારા સંસ્કાર હું આપી ન હતી. મને એક ઠંડો ગ્લાસ પાણીનો આપ અને મસ્ત ગરમ ચા મૂક. બેટા, તું જેમ નોકરી કરીને આવ્યો છો ને એમ વહુએ નોકરી કરીને જ આવી છે, એટલે ઓર્ડર ઠોકવાનું રહેવા દે. ઉભો થઈને સાની મણીનો તરે હાથે પી લે. ઈ બિચારી સવારના 5 વાગ્યામાં જાગી બધાનું જમવાનું બનાવીને તમારા બેનું ટિફિન ભરીને આખો દી નોકરી કરે, સાંજે પાછી આવીને રોડામાં કરે, પાછી બધાની રસોઈ કરે. તો આપણે એને મદદ કરાવી જોઈએ. એમાં કઈ નાના બાપના ન થઈ જાય. અને કા એને નોકરી મુકાવી દે તો એ તને ખાન પાણી ને બધું તું કે ત્યારે દે છે. તારે નોકરી કરાવી છે અને ઓર્ડરે ઠોકવા છે. મીઠા ઝાડના ફળ ખાવાના હોય, એના મૂળિયા ન ખાઈ જવાના હોય. બસ આનો મનો કામ કરાવે ને. આવું કાક 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 કાગવાસ કાગવાસ. આ માં કેમ આવતા નથી? બાપુજીનું શ્રાદ્ધ હતું, બાપુજી નહોતા આવતા. અને આજે બાનું છે, બાય નથી આવતા. ક્યાંથી આવે મમ્મી? જીવતા હતા ત્યારે તમે કે કાકીએ કોઈ શાંતિથી જમાડ્યા છે તો આજે આવે. નાનો ભાઈ કે મોટો ભાઈ રાખશે, મોટો ભાઈ કે નાનો ભાઈ રાખશે. અંતે દાદા દાદીએ છેલ્લા શ્વાસ વૃદ્ધાશ્રમમાં લીધા. ધ્યાન તો મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં શ્રાદ્ધ નાખવા જાય તો ભાઈ તોય નો આવે. કૂતરાને હળ કરવાથી ઈ નથી આવતું, તો આ તો મા બાપ ને પિતૃદેવ છે, ક્યાંથી આવે? એટલે જીવતા જેટલી સેવા થાય ને એટલી કરી લ્યો, બાકી પછી હેરાન થઈ જશો. મમ્મી, મેં તને કીધું તું ને હું સ્કૂલે થી આવું એટલે મારે જોવે. કેમ નથી થયું? બેટા, હું કામમાં હતી ને એટલે રહી ગયું. ધ્યાન, શું છે? અહીંયા આવતો. હું તારી મમ્મી ઉપર તું રાડો પાડે છો? દર વખતે તું જે માંગે છો એ હું કે તારી મમ્મી તને ટાઈમસર લાવી દે છે? હા, પણ આજે કેમ મમ્મી નો લાવી? આજે ન લાવી એનું રીઝન તારી મમ્મીએ તને કહ્યું ને, એ કામમાં હતી તો ભૂલી ગઈ, તો શું થઈ ગયું? કઈ નથી સાંભળવું. મારી વસ્તુ આજે કેમ નો આવી? દર વખતે તારી વસ્તુ ટાઈમસર આવી જાય છે, એનો મતલબ એ નથી કે ક્યારેક ન આવે તો તારે જીત કરીને તારી મમ્મી સાથે ઝઘડો કરવાનો, ગુસ્સો કરવાનો. ઉભો રહે 1 મિનિટ, આ વિડીયો જો. જોયે ને બેટા, દુનિયામાં કેટલા બધા એવા બાળકો છે
જેને જે જીવન જરૂરિયાત વસ્તુ છે ને એ પણ નથી મળતી, અને જે જયારે તે માંગ્યું એ ત્યારે તને મળી ગયું છે, પછી ભલે કામનું હોય કે ના હોય. આ બાળકોને તો બિચારાને જીદ શું છે ને એ પણ નથી ખબર પડતી. જીદની તો વાત સાઈડમાં રહી, એ લોકોને 3 ટાઈમનું જમવાનું પણ નથી મળતું. જા તાર મમ્મીને જઈને સોરી કે. સોરી પપ્પા. સોરી મમ્મી.